હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મોગર દાળ અને ઘઉંના લોટના નમકપારા અથવા તો મોગર દાળ અને ઘઉંના લોટનો નવો નાસ્તો. એક વાટકી મોગર દાળ લેવાની છે. આ રીતે ધોઈને તૈયાર કરી દીધી છે. હવે મિક્સર જારમાં લઈ લઈશું. ડુંગળી, મરચાં અને ટામેટાં કાપીને તૈયાર રાખ્યા છે, તે અંદર એડ કરી દઈશું. એક વાટકી દાળ હતી તો એક વાટકી પાણી એડ કરીશું અને મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. આ રીતે મોગર દાળ સરસ એવી ક્રશ થઈ ગઈ. અજમો એડ કરીશું. હળદર એડ કરીશું. મીઠું એડ કરીશું. મરચાંના બીજ એડ કરીશું. પાવડર એડ કરીશું. ઘી એડ કરીશું. એક વાટકી ઘઉંનો લોટ લેવાનો છે, તેને એડ કરીને તેનો લોટ બાંધવાનો છે. કરી દઈશું. આ રીતે મિક્સ કરતા જવાનું. એક ચમચી તેલ એડ કરીશું. સરસ એવો મસ્ત લોટ બાંધવાનો છે. તેલ એડ કરવાથી, ઘી એડ કરવાથી મુલાયમ એવા મસ્ત સરસ એવો નાસ્તો બનશે. ચા સાથે નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે. સરસ એવો લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેને 5 મિનિટ રવા દઈશું. પછી ઘઉંનો લોટ લીધેલો છે. એક ચમચી ઘી એડ કરવાનું છે. મિશ્રણ બનાવવાનું છે. લોટ તૈયાર થઈ ગયો છે. આ લોટને હું જે મિશ્રણ હતું, દાળનું મિશ્રણ હતું, તેની અંદર જ ઘઉંનો એક વાટકી લોટ બાંધ્યો છે. તેની અંદર પાણી એડ કર્યું નથી. આ રીતે નવો તેનાથી ડબલ લોટ લેવાનો છે. મિશ્રણ કરેલું છે ઘી અને લોટનું, તે લગાવીશું. લગાવીશું. રીતે લગાવીશું, વાળીશું. તેને ફરી આ રીતે વાળીશું. આ રીતે વાળીશું. આ રીતે કરીશું. હવે આ રીતે બનાવતા જઈશું. આ રીતે કટિંગ કરીશું. હવે જોઈએ
તેલ ગરમ થયું કે નહીં. તેલ થઈ ગયું છે. તેની સ્નેક્સ રહે છે. આ રીતે નાસ્તો તૈયાર થઈ રહ્યો છે. આ રીતે 2 રોટલી બનાવી દીધી. હવે તેની અંદર મિશ્રણ લગાવીને ઉપર લગાવી દઈશું. બીજી રોટલી લગાવી દઈશું. તેના ઉપર મિશ્રણ લગાવી દઈશું. સરસ એવો ટેસ્ટી નાસ્તો કરવાનો છે. ખાતો જ મોઢામાં પાણી વળી જાય. ગોળ કરતા જવાનું છે. એને અંદર હવા ના જવી જોઈએ એ રીતે દબાણ આપીને ગોળ વાળવાનો છે. હવે તેને આ રીતે કટિંગ કરવાનું છે. આ રીતે અલગ પ્રકારથી પણ અલગ પદ્ધતિથી તમે બનાવી શકો છો. એ છે ટેસ્ટી એવો સ્વાદિષ્ટ નાસ્તો. સરસ એવા મોગર દાળ અને ઘઉંના લોટના સરસ એવા નમકપારા તૈયાર થઈ ગયા છે. ટેસ્ટી એવા સ્વાદિષ્ટ ઘઉંના લોટના અને મોગર દાળના બનાવ્યા છે. તો આ રીતે મિત્રો તમે કઢી સાથે ડુંગળી જોડે હોય, ચટણી હોય, એની સાથે તમે આ રીતે નમકપારા ખાઈ શકો. ચા સાથે પણ ખાઈ શકો. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે આ રીતે નાસ્તો બનાવીને મિત્રો તમે જરૂરથી ખાઈ શકો. અવારનવાર આવી નવી રેસીપીઓ સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. મોગર દાળ અને ઘઉંના લોટના નમકપારા હેલ્ધી અને પૌષ્ટિક છે. સરસ એવા નમકપારા નાનાથી મોટાઓને સૌને પણ ખૂબ જ નમકપારા ભાવતા હોય છે. તો મિત્રો આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તો તમારા મિત્રો સુધી મારી રેસીપીને પહોંચતી કરજો. જરૂરથી 2 બટન દબાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો. ચલો મળીશું આવતી વખતે નવી રેસીપી સાથે, અવનવી આવી નવી રેસીપી સાથે. બાય.